નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને પરબધામનો પૌરાણિક ઇતિહાસની વાત કરવાના છીએ કે જેનાથી તમે કદાચ અજાણ હશો. મિત્રો, સૌ પ્રથમ તમે પણ મારી જેમ પરબધામ મંદિર પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા હોય તો કોમેન્ટ બોક્સમાં સંત દેવીદાસ અમર દેવીદાસ લવાનું ભૂલશો નહીં. રક્તપિત્તિયાની સેવા કરતાં દેવીદાસ બાપુની જગ્યા આજે આસ્થાનગરી પરબધામ તરીકે સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવી રહી છે. સૌરાષ્ટ્રની ભૂમિ એવી પવિત્ર છે કે જ્યાં અનેક સંતો, ભક્તો, શૂરવીરો થયા. ભગવાન ભોળાનાથ, નવનાથ, 84 સિદ્ધો, 64 જોગણીઓ, 52 વીરોની જ્યાં તપોભૂમિ છે. જેની ભૂમિ ઉપર હિમાલય પુત્ર ગરવો ગઢ ગિરનાર સાક્ષાત્કાર છે એવા ગિરનાર પર્વતની પડખે ઈશાનપુર દિશામાં 36 કિલોમીટર અને જેતપુરથી 27 કિલોમીટર દૂર આવેલું રમણીય પરબધામ. રામાયણકાળના સમયમાં સરભંગ આશ્રમ નામે એક પ્રચલિત સ્થાન હતું. અહીં સંત સરભંગ ઋષિનો ધૂણો આવેલો છે. સરભંગ ઋષિનું પ્રાગટ્ય દિવ્ય તેજમાંથી થયું હતું. શિવજીએ પ્રસન્ન થઈ આદેશ આપ્યો કે હે સરભંગ, આપ અહીં અલખ ધૂણો ચેતન કરો. કહેવાય છે કે સરભંગને તેની કહેવાતી પત્નીના શ્રાપથી રક્તપિત્તનો રોગ થયો હતો. રામાયણમાં ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી વનવાસ દરમિયાન આ જગ્યાના દર્શન કરવા આવ્યા હતા. એમ કહેવાય છે કે સરભંગ ઋષિએ 78 રામાવતાર જોયેલા હતા. ત્યારબાદ દ્વાપરયુગમાં અયોધ્યાના રાજા રંતિદેવે આ જગ્યાએ 49 ઉપવાસ કરીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને વરુણ આ ચારેય દેવોને પ્રસન્ન કર્યા હતા. એમણે નર્કના જીવોનો ઉદ્ધાર કર્યો હતો અને આ ભૂમિક્ષેત્રનું નામ પરબ રાખ્યું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને હરસુર ગઢવીએ સંત દેવીદાસ અને તેમના જીવન વિશે ઘણું લખેલું હોવા છતાં ઘણી વાસ્તવિક વાતો છૂટી જવા પામી છે. જે માહિતી રબારી જ્ઞાતિના વહીવંચા બારોટ પાસેથી સાંપડી છે તે મુજબ સંત દેવીદાસ બાપુના પૂર્વજો ઉત્તર ગુજરાતમાં આવેલા પીપળી ગામના વતની હતા. સંવંત 1600ની આસપાસ ભયંકર દુષ્કાળ પડતા તે સમયે પરમાર શાખાના દુદાભાઈએ સોરઠમાં આવી વસવાટ કર્યો. ગિરનારની પૂર્વ દિશાએ મુંજિયાસર તે સમયે મુંજિયાસરે બોંકાવાળાની રાજધાની દુદાભાઈ પરમાર અહીં આવીને વસ્યા. તેમને એક દીકરો હતો નામે બીજલ. આ બીજલભાઈના બે દીકરા હતા પૂંજાભાઈ અને લખમણભાઈ. આ પૂંજાભાઈ નાનપણથી માતાજીના ઉપાસક હતા અને મોમાઈ માતાના બુવા હતા. લોકો તેમને પૂંજા ભગતના નામથી ઓળખતા. તેની ધર્મપત્નીનું નામ રતનબાઈ હતું. રતનબાઈ એ ભાડકા શાખના રબારીના દીકરી હતા. રતનબાઈ આંગણે આવનાર સાધસંત, અતિથિને ભોજન કર્યા વગર જવા ન દે. તેમને સંતાનની ખોટ સાલતી હતી. સમાજનાં મેણાંગ ટોણાંગ સહન ન થતાં સમાજનાં લોકોની કહેવાતી પૂંજા ભગતે બીજા લગ્ન સાંજણબાઈ નામની અજાણા શાખના રબારીની દીકરી સાથે કર્યા. સાંજણબાઈ પણ અતિ સંસ્કારી અને ધર્મધ્યાનવાળી સ્ત્રી હતા. તેમને કોઈ સંતાન પ્રાપ્ત ના થયું. લોકો એવી વાતે કરતાં કે પૂંજા ભગતને બે પત્ની હોવા છતાં તેમને ઘરે પારણું બંધાતું નથી. એક વખતે ગામમાં દુકાળ પડ્યો. પૂંજા ભગત અને 8-10 રબારી ભાઈઓ પોતાની માલ મિલકત ઢોર સાથે મુંજિયાસરથી નીકળી બિલખાના જંગલના નાકે રામનાથ ટેકરીએ જીવનનિર્વાહ માટે વસવાટ કર્યો. તે રામનાથ ટેકરીના ડુંગર ઉપર એક સિદ્ધયોગી બાવલીયો જોગી આસન જમાવી સંત દત્તાત્રેયની ઉપાસના કરતો. સંત જયરામભાઈથી નામનો આ જોગી ઘણા વર્ષોથી અહીં તપસ્યા કરતો. પૂંજા ભગત શ્રદ્ધાળુ હતા. અવારનવાર સત્સંગ માટે અહીં જતા તો તેમના પત્ની સાજણબાઈ પણ આ જોગીને સવાર સાંજ દૂધ પીવડાવતા. સાંજણબાઈ ગિરનારને પ્રાર્થના કરતા, મારો ખોળો ભરાય અને અમારું વાંઝિયા મહેણું દૂર થાય તો તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. હવે તો સમાજના વેણ પણ કડવાંગ લાગે છે. એક વખત જયરામભારતીએ આશીર્વાદ આપતા કહ્યું કે માં તારે ત્યાં દીકરા થશે અને તે પણ દેવ જેવા. તે અંધકારમાં પ્રકાશ ફેલાવશે. ગિરનારની ગોદમાં દુકાળના દિવસો વિતાવી પૂંજા ભગત અને તેમની બંને ધર્મપત્નીઓ પોતાના ગામ મુંજિયાસર પાછા આવ્યા. પરમકૃપાળુ પરમાત્મા સંત દત્તાત્રેય ભગવાને આપેલા વચનને ખાતર, તેમજ જયરામભારતી જેવા મહાન સંતોના શબ્દને માન આપી અખિલ બ્રહ્માંડના માલિક સંત દત્તાત્રેય ભગવાન દેવીદાસ સ્વરૂપે માતા સાંજણબાઈની કુખે પ્રગટ થયા. બીજો એક દીકરો જન્મ્યો, જેનું નામ માંડણ રાખ્યું. દેવીદાસની નાની ઉંમરમાં જ પિતા પૂંજા ભગત અને બંને માતાઓનું અવસાન થયું. એક દિવસ દેવીદાસે તેમની સાથે ફરતા ગોવાળિયાને કહી દીધું કે મારે નથી સંસાર માનવો કે નથી તેમાં મને રસ. તે સમયે સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની 7 પરિક્રમા કરવાનો આદેશ હતો. દેવો રબારિયા પરિક્રમામાં કરવા પડ્યો. એકે એક પરિક્રમા પૂરી થયે એ ઝૂંપડીએ આવીને 1-2 દિવસ રોકાતો અને ફરી પાછો નીકળતો.
રસ્તામાં ભયાનક અનુભવો થયા. વિશાળ પશુઓ સાથે બંધુતા બાંધી. આમ 6 પરિક્રમા પૂર્ણ કરી. 7મી પરિક્રમા વખતે દેવાને લોહલંગરી નામના એક સાધુ મળ્યા. લોહલંગરી બાપુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો ફાડીને દેવાને લલાટે તિલક કર્યું અને આદેશ દીધો હતો કે દેવા તું દેવો ખરો. પણ દેવો ગઢ ગિરનાર જેવો છે. દેવા તું દેવોનો દાસ બની વાવડી ગામની સીમમાં દત્તાત્રેયનો ધૂનો છે તેને ચેતન કર. ત્યાં સંત જશાપીર અને વરદાનપીરની સમાધિ છે. જ્યાં સુધી ચાંદ સૂરજનું તેજ રહેશે ત્યાં સુધી તમારું નામ રોશન થશે. પરબના પીર થઈ આપ પૂજાતા રહેશો. ત્યાં જગ્યા બાંધી જગત જેને પાપિયા ગણી ફેંકી દે તેમને ટુકડો આપજો. આમ લોહલંગરી બાપુના આદેશને માન આપી સદ્ગુરુ જયરામ ભારતી બાપુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જયરામ ભારતી બાપુએ પોતાના પાત્રમાંથી એક રોટલો હાથમાં લઈને તેના 2 ટુકડા કર્યા. એક ટુકડો નારણદાસને આપ્યો અને કહ્યું કે ઉત્તર દિશામાં જઈ મન કરે ત્યાં સ્થાન ચેતન કરવું. તેણે ખાખી જાળિયા પોતાનો ધૂનો ચેતાવ્યો. દેવીદાસને બાકીનો અર્ધો ટુકડો આપી આદેશ કર્યો કે પૂર્વ દિશાએ સરભંગ ધૂનો છે. તે જગ્યા ચેતન કરી વસ્તી ચેતાવજો. ગુરુ જયરામ ભારતીના આશીર્વાદ લઈ દેવીદાસ બાપુ માત્ર 16 વર્ષની વયે સંવત 1752 પરબની ભૂમિમાં પધાર્યા. ત્યાં આવીને દેવીદાસ બાપુએ સોરઠની સુવાસ આખા જગતમાં ફેલાવી. જ્ઞાતિ નહીં, જાતિ નહીં, 18 વરણ એક પ્યાલે નિયમ મુજબ સર્વધર્મના જીવાત્માઓને આશરો આપીને પરબની જગ્યાને શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક તરીકે સ્થાન પ્રાપ્ત કરાવ્યું. તે સમયે રક્તપિત્તના રોગીને સમુદ્રની ખોળે પધરાવી, વગડાની વાટે અને જંગલની ઝાડીમાં તરછોડી દેવામાં આવતા. આ નિરાધાર તરછોડાયેલા જીવોને દેવીદાસ બાપુ પોતાની જોડી મારફત આ જગ્યામાં લાવીને તેમના લોહી પરું લૂછીને, નવરાવીને, અંગે ભસ્મ તેમજ આયુર્વેદિક ઔષધિઓ લગાડીને આ મહાવિકરાળ રોગને કાબૂમાં લાવીને તેને જડમૂળથી નાબૂદ કર્યો. દેવીદાસ બાપુ પોતે જ પગે ચાલીને આજુબાજુના ભેંસાણ, રાણપુર, છોડવડી, ખંભાળિયા, વાવડી, બરવાળા, દેવકીગાલોળ બધાં જ ગામોમાં જઈ જોડી ફેરવતા. ઘરે ઘરેથી ટુકડો માગી લાવતા અને રક્તપિત્તના રોગીઓને પ્રેમથી ભોજન કરાવીને પછી પોતે જમતા. આ રીતે દેવીદાસ બાપુએ પરબની જગ્યા સ્થાપી. તેમને અપરિગ્રહનું આચરણ કર્યું. જીવનમાં કદી ક્યારેય સંગ્રહ, સંચય કે ગામ ગરાસ ન કરવાનું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈએ લીધું હોય એવું જાણમાં નથી કારણ કે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ લોકવાણીમાં આ પ્રકારનું બિરુદ એકમાત્ર દેવીદાસને જ આપેલ છે. સૌરાષ્ટ્રના પરબ ખાતે આજે પણ માનવમેદની સંત દેવીદાસ અમરબાઈના દર્શન કરવા ઉમટી પડે છે. અષાઢી બીજના દિવસે સંત દેવીદાસ બાપુએ અહીં સમાધિ લીધી તેથી દર અષાઢ બીજે અહીં મેળો ભરાય છે. મેળામાં આવેલી મેદની જોઈને કોઈને પણ આ સંતની પાવન ભૂમિના પ્રતાપનો ખ્યાલ આવી જાય. જેમ ગોંડલ અને દુધરેજની જગ્યામાં દાંતણની ચીમાંગથી પ્રગટેલ વટ વૃક્ષો સંતોની પ્રસાદી રૂપે ઊભા છે. તેમ અહીં પરબધામમાં મક્કામદીનાથી લાવેલ આંબલીના દાંતણની પ્રસાદી આજે પણ ઘેઘુર આંબલીનું વૃક્ષની રૂપે ઊભું છે. સત દેવીદાસ શબ્દથી દીન, ભૂખ્યા, તરસ્યા, રક્તપિતિયા, કોઢિયા, તરછોડાયેલા અને નિરાધાર સૌ લોકો માટે અહીં પરબ બંધાયેલું છે. આ પરબના બંધનાર હતા સંત દેવીદાસ. સંત દેવીદાસજીએ શ્રી રામભારતી પાસેથી ઉપદેશ લીધો હતો. શ્રી લોહંગ સ્વામીજીએ તેમને આદેશ આપેલો કે વાવડી ગામની સીમમાં દત્તાત્રેયનો ધૂનો છે અને સંત જસા ભગતની સમાધિ છે ત્યાં જઈ જગ્યા બાંધ અને જગત જેને પપિયા ગણી ફેંકી દે છે તેને રોટલો ખવડાવ અને તેમની સેવા કર. આમ શ્રી દેવીદાસજીએ ધર્મની ઇમારત ઊભી કરી. આમાં શ્રી અમરબાઈ માંગ તથા સાદુળ ભગતનો સાથ મળ્યો. માંગ ગંગાબાઈ જેવા સંત પણ અહીં મહંત સ્થાને આવ્યા અને અનેક ભક્તોએ અહીં દીક્ષા સ્વીકારી છે. આ પરંપરા અને પરિવારના સંતો પરબિયા શાખાથી ઓળખાય છે. મિત્રો, અમારા વિડીયોમાં આપવામાં આવતી તમામ માહિતી માત્ર માન્યતાઓ અને લોકવાયકા પર આધારિત હોય છે. આ માહિતી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે. અમારી યુટ્યુબ ચેનલમાં કોઈ પણ પ્રકારની માન્યતા, લોકવાયકા, જાણકારીને સમર્થન કરતા નથી. અમારા તરફથી જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે તમારી માફી માંગીએ છીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. સત દેવીદાસ અમર દેવીદાસ.